ભૂલકાઓ ભગવાન ભરોસે છે અને ગુજરાતનો સામાન્ય માણસ પણ ભગવાન ભરોસે છે, કારણ કે અધિકારીઓ અને સિસ્ટમને ભ્રષ્ટાચારનો સડો લાગી ગયો છે. રૂપિયા બનાવવામાં લાગી ગયા છે બધા જ લોકો. એ રાજકોટ કે જેણે 27 જિંદગીઓને ભડથું થતા જોઈ છે, એ રાજકોટમાં ફાયરનો ચીફ ઓફિસર લાંચ લેતા પકડાય છે. અને ત્યારબાદ આખા ગુજરાતમાં જે પરિસ્થિતિ થઈ, ફાયર એનઓસીના મામલે ગુજરાતની હાઈકોર્ટે ફટકાર લગાવી, વાતો અનેક સામે આવી, સરકાર એક્શનમાં છે, તંત્ર આમ છે તેમ છે, પરંતુ ફરીવાર એ જ રાજકોટમાં એ જ ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતા પકડાય છે અને ગુજરાતમાં ઉપરથી નીચે સુધી આ જ પ્રકારની વ્યવસ્થા ચાલે છે. ન કોઈ લાજ, ન કોઈ શરમ, ન કોઈ ડર. ભ્રષ્ટાચાર બન્યો સિસ્ટમનો ભાગ. અહીં એકથી એક ભ્રષ્ટાચારી. ગુજરાતની સિસ્ટમને ભ્રષ્ટાચારની ઉદય સફાસટ કરી ગઈ છે, જેને ન કોઈ લાજ, ન કોઈ શરમ કે પછી નથી કોઈનો ડર. સિસ્ટમે સાબિત કર્યું છે કે અહીં ઉપરથી નીચે સુધી ખાલી પૈસા જ ચાલે છે. આજે મહેસાણાની સતલાસણા મામલતદાર કચેરીમાં એસીબીએ ટ્રેપ ગોઠવી આઉટસોર્સ કર્મચારી રવિન્દ્ર પટેલને ઝડપી પાડ્યો છે, જેણે જમીનની કામગીરી કરવા 50,000ની લાંચ માંગી હતી. પરંતુ સરકારી કચેરીઓમાં એકથી એક ભ્રષ્ટાચારી છે. કોનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડશો અને કોને પકડશો? રાજકોટ અગ્નિકાંડે 27 નિર્દોષ લોકોનો જીવ લેનાર ભ્રષ્ટાચારી ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અને ફાયર અધિકારી ઠેબાના પાપનો ગળો ફોડ્યો હતો. કાર્યવાહી બાદ લાગ્યું કે હવે આવા ભ્રષ્ટાચારીઓના હાથ લાંચ લેતા ધ્રુજશે. પણ અહીં તો એકથી એક ભ્રષ્ટાચારી છે. રાજકોટમાં ફાયર અધિકારી ઠેબાની જગ્યાએ જે નવા ઇન્ચાર્જ ફાયર અધિકારી આવ્યા, એ અનિલ મારુ તો આવતાની સાથે જ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા, જે 43 દિવસમાં જ લાંચ લેતા ઝડપાઈ ગયા. અનિલ મારુને 1,80,000ની લાંચ લેતા ઝડપવામાં આવ્યા. અનિલ મારુએ ફાયર એનઓસી માટે 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને તે પૈકીના 1,20,000 તે લઈ ચૂક્યો હતો અને બાકીની રકમ 1,80,000 લેતા તે ઝડપાઈ ગયો. જામનગર એસીબીએ તેના ઓફિસમાં ઝડપી પાડ્યો. મહત્વનું છે કે લાંચ અને મ્યુનિસિપલ કમિશનરે પણ અનિલ મારુને ચેતવણી આપી હતી. તેમ છતાં સુધરવાના બદલે લાંચિયાએ કાળા કામ ચાલુ રાખ્યા અને હવે જેલ ભેગા થઈ ગયા. રાજકોટ કોંગ્રેસે લાંચિયા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુની ઓફિસને ગંગાજળ છાંટી પવિત્ર કરી અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પણ તમે કોને કોને પકડશો? આખી સિસ્ટમ જ ભ્રષ્ટાચારનો ભાગ બની ગઈ છે. થોડા દિવસો પહેલા નડિયાદના ઉત્તરસંડામાં એએસઆઈ ભરતગીરી ગોસ્વામી 5 લાખની લાંચ લેતા ઝડપાયો હતો, જેની પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક 20 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. યુપીના કનોજથી તો અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક સબ ઇન્સ્પેક્ટરે કેસ પતાવવા 5 કિલો બટાકાની લાંચ માગી હતી, જેની પતાવટ 3 કિલો બટાકામાં થઈ, પરંતુ તેનો ઓડિયો વાયરલ થતાં સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો. રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહીની વાત કરીએ તો વર્ષ 2023માં એસીબીએ 190 ભ્રષ્ટાચારીઓને પકડ્યા હતા, જ્યારે વર્ષ 2022માં 176 જેટલા ગુના દાખલ કરી 254 આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. વર્ષ 2021માં 173 ગુના નોંધાયા અને 287 જેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ. આ લાંચિયાઓમાં સૌથી વધુ ગૃહ વિભાગના અધિકારી હતા, જ્યારે બીજા નંબરે મહેસૂલ વિભાગ અને ત્યારબાદ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસના અધિકારી, જે બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અધિકારી ઝડપાયા. ખેર, સરકાર કાર્યવાહીની વાતો કરે છે, પણ શું સરકારને નથી ખબર કે આ કયા અધિકારીઓ જે ભ્રષ્ટાચારની લૂંટ ચલાવે છે, લાખો કરોડોની સંપત્તિ ભેગી કરે છે? દાખલારૂપ કાર્યવાહી ન થતાં સરકારની મનસા પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. જો સમસ્યા ઉકેલવી હશે તો લાંચિયાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.